માં સરસ્વતીના ચરણોમાં શાળાના પ્રિન્સિપાલ શ્રીમાન પંડ્યા સાહેબ, શિક્ષક મિત્રો અને વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, મારો પરિચય તમને મળી ગયો. તમારી સાથે કંઈક એવી વાતો થોડીક કરવી કે ભવિષ્યમાં તમને ક્યાંક ને ક્યાંક 100% ઉપયોગી થાય. તમે બધા બહોળી સંખ્યામાં ખીચોખીચ બેઠા છો. થોડીક તકલીફ પડશે કદાચ, બેન્ચ ઉપર બેસવાની ટેવ હોય એમને, પણ થોડુંક સહન કરજો. તમે બેઠા છો, મારે ઊભા રહેવાનું. દરેક સ્કૂલમાં દરરોજ અમે 2 જણા જઈએ છીએ. લગભગ 70 કે 72ની સ્કૂલ તમારી છે આજે. એટલે સાંભળજો, શાંતિથી સમજજો, ને છેલ્લે જરૂર પડે તો પ્રશ્નોત્તરી કરવી હોય તો પણ આપણે કરીશું. શાંતિથી સાંભળજો. થોડીક સામાન્ય રીતે શિક્ષકો તમારી પાસે બધી વાતો કરતા જ હોય, મોટા મોટા સ્પીકરો પણ ઘણા આવતા હોય, પણ હું જે વાત કરવા જઈ રહ્યો છું એ કોઈ વાંચેલી કે સાંભળેલી વાત નથી કરવાની. જે વસ્તુ મેં નજર મારી સામે 35 વર્ષ સુધી જોઈ છે, જેમની વચ્ચે 4 દિવાલો વચ્ચે 36 વર્ષને પસાર કર્યા. આજીવન કેદની સજા કોઈને થાય ને તો એ 15-16 વર્ષે બહાર નીકળી જાય. હું 36 વર્ષે બહાર નીકળ્યો. એટલે મારી પાસે જે કંઈ વાતો છે, મેં જે જોયું છે, અનુભવ્યું છે, અને મને નિવૃત્તિ પછી એમ લાગ્યું કે આજના યુવાનોને થોડાક, હું તમને ડરાવવા કે શિખામણ આપવા નથી આવ્યો, પણ એલર્ટ કરવા માટે, ચેતવવા માટે કે ભવિષ્યમાં તમારી સામે આવી કોઈ પણ સ્થિતિ આવી શકે છે. એના માટેની હું 2-3 વિષયની અલગ અલગ વાતો કરીશ. થોડું વાત કરીશું વ્યસન અને ડ્રગ વિશે, કે ડ્રગ્સ કેટલી ભયંકર વસ્તુ છે અને આજે શું સ્થિતિ યુવાનોની, યુવતીઓની એ ધીરે ધીરે થઈ રહી છે, એની વાત થોડી કરીશ. થોડીક સાયબર ક્રાઇમની વાત કરીશ, અને થોડીક તમારા ઉજ્જવળ ભવિષ્ય માટેની ટિપ્સ, કે કોઈ પોલીસ અધિકારી કે કોઈ અધિકારી બનવું હોય તો મારી દ્રષ્ટિએ શું કરવું જોઈએ, એવી અલગ અલગ 3 વિષયમાં થોડીક વાત કરીશ. આપણે ત્યાં સમાજમાં અને દેશમાં 3 પ્રકારના લોકો છે. એક સામાજિક, બિન સામાજિક અને અસામાજિક. બિન સામાજિક એટલે એવા લોકો કે જે લોકો અતિ ધનાઢ્ય છે, જેની પાસે હજારો, લાખો, કરોડો નહીં પણ અબજો રૂપિયા છે, જેની પાસે પોતાના પ્લેન છે, એક શહેરમાં પોતાનું મકાન છે, દુનિયામાં અમેરિકા જાય તો ત્યાં એનું મકાન હોય, ઓસ્ટ્રેલિયા જાય તો પણ ત્યાં એનો બંગલો હોય. અતિ શ્રીમંત જે લોકો સતત એસીમાં બંગલામાં રહે, ત્યાંથી ગાડીમાં બેસે, ગાડીમાંથી પ્લેનમાં બેસે, અમેરિકા જાય, વિદેશ જાય. આ લોકોને હું બિન સામાજિક એટલા માટે કહું છું કે આપણી જીવનશૈલી સાથે કે આપણા મધ્યવર્ગ સાથે આ લોકોને કોઈ લેવા દેવા નહીં. એમના પરિવાર શું કરે છે, એમના પત્ની બાળકો શું કરે છે, શું ખાય છે, શું પીવે છે, કોની સાથે ફરે છે, એ કોઈ જોતું નથી, એમને કોઈ ફરક પડતો નથી. એક એવો વર્ગ છે આ દુનિયામાં, દેશમાં, અતિ શ્રીમંત. એની ટીકા તમે કરો તો ભલે, નિંદા કરો, એની પેપરમાં કે મીડિયામાં એના કોઈ ન્યૂઝ આવે, કોઈ ફરક ન પડે નહીં. જેવી રીતે દુનિયામાં 5 મહાસત્તાઓ છે, અમેરિકા અને બધા, એને આપણે મહાસત્તાઓ શા માટે કહીએ? દેશ તો 295 છે, પણ 5 જ મહાસત્તાઓ કેમ છે? તો મહાસત્તાની ટૂંકી વ્યાખ્યા મારી દ્રષ્ટિએ એ છે કે જે દેશ એક ટાંકણીથી, સોયથી લઈને પ્લેન સુધીની વસ્તુ જાતે બનાવી શકે, કે જેને દુનિયામાં કોઈની જરૂર ન હોય, આખી દુનિયા એનો બહિષ્કાર કરે છતાં એ લોકો જીવી શકે, તમામ પ્રકારની શક્તિઓ જેની પાસે હોય એને મહાસત્તા કહેવાય. એવી રીતે બિન સામાજિક લોકો જે છે આપણા દેશ